સમગ્ર દેશની જેમ રાજકોટ શહેરમાં પણ 79માં સ્વતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। શહેર કક્ષાના આ ભવ્ય કાર્યક્રમમાં અધિક કલેક્ટર એ.કે. ગૌતમે ધ્વજવંદન કરી સલામી આપી હતી। આ પ્રસંગે અધિક કલેક્ટર એ.કે. ગૌતમે પોતાના સંબોધનમાં સરકાર દ્વારા થયેલા વિવિધ વિકાસ કાર્યો અને લોકકલ્યાણની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે દેશની પ્રગતિમાં દરેક નાગરિકોના યોગદાનના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો। જો રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ। આપણા દેશની આઝાદીની લડતમાં અમૂલ્ય યોગદાન આપનારા સૌ સન્માનીય સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના પરિવારજનો, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, નાગરિકો, શિક્ષકગણ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા, પોલીસના જવાનો, ભાઈઓ, બહેનો અને વાલા બાળકો, આપ સૌને દેશના 79માં સ્વાતંત્રતા દિનની ઘણી ઘણી શુભકામનાઓ। આ દેશના અનેક નામી અનામી સ્વાતંત્ર્ય વીરોના ત્યાગ, તપસ્યા અને બલિદાનના પરિણામે 15મી ઓગસ્ટ 1947ના રોજ આ દેશના અંગ્રેજોના શાસનમાંથી આઝાદી મળી। આઝાદ, સાર્વભૌમ અને વિશ્વની સૌથી મોટી લોકશાહી। આ કાર્યક્રમમાં દેશની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરનાર સ્વતંત્ર સેનાનીઓના પરિવારજનોને ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે જ શાળાના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત સૌ કોઈએ ખૂબ વખાણી હતી। આઝાદીના મહાપર્વની ઉજવણીમાં શહેરના અગ્રણી નાગરિકો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા।